પ્રશ્ન 23. ખંડ, દેશ અને સ્થાનિક વહીવટીતંત્રની માહિતી આપતા નકશા કયા નામે ઓળખાય છે? એ. રાજકીય નકશા, બી. ઔદ્યોગિક નકશા, સી. ઐતિહાસિક નકશા કે ડી. ખગોળીય નકશા? જવાબ આવશે એ. રાજકીય નકશા. પ્રશ્ન 24. તાપમાન, વરસાદ, પવન વગેરેની માહિતી કયા નકશામાં દર્શાવવામાં આવે છે? એ. ભૂપૃષ્ઠ નકશા, બી. હવામાન નકશા, સી. ખગોળીય નકશા કે ડી. ઉપરોક્ત તમામ? જવાબ આવશે બી. હવામાન નકશા. પ્રશ્ન 25. કઈ સંસ્થા નકશા નિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે? એ. નાટમો, બી. NRHA, સી. સર્વે ઓફ ઇન્ડિયા કે ડી. બી અને સી બંને? જવાબ આવશે સી. સર્વે ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 24. પીઓ સંજ્ઞા કઈ બાબતો દર્શાવે છે? એ. પોલીસ સ્ટેશન, બી. પોસ્ટ ઓફિસ, સી. બેંક કે ડી. દવાખાનું? જવાબ આવશે બી. પોસ્ટ ઓફિસ. પ્રશ્ન 27. ગ્રહો, ઉપગ્રહો, નક્ષત્ર વગેરે અવકાશી પદાર્થોની માહિતી કયા નકશામાંથી મળે છે? એ. ભૂપૃષ્ઠ નકશો, બી. હવામાન નકશો, સી. ખગોળીય નકશો કે ડી. ઉપરોક્ત તમામ? જવાબ આવશે સી. ખગોળીય નકશો. પ્રશ્ન 28. ભારતના મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? એ. વિષુવવૃત્ત, બી. કર્કવૃત્ત, સી. મકરવૃત્ત કે ડી. એક પણ નહીં? જવાબ આવશે બી. કર્કવૃત્ત. પ્રશ્ન 29. મેપ ઈ કઈ ભાષાના શબ્દ પરથી ઉતરી આવ્યો છે? એ. સ્પેનિશ, બી. લેટિન, સી. ગ્રીક કે ડી. ચીન? જવાબ આવશે બી. લેટિન ભાષા પરથી. પ્રશ્ન 30. નકશામાં વનસ્પતિ પ્રદેશ કયા રંગથી દર્શાવવામાં આવે છે? એ. વાદળી, બી. લીલો, સી. કાળો કે ડી. લાલ? જવાબ આવશે બી. લીલા રંગથી. પ્રશ્ન 31. નીચેનામાંથી કયો વિકલ્પ નકશાનું અંગ દર્શાવે છે? એ. દિશા, બી. પ્રમાણમાપ, સી. રૂઢ સંજ્ઞા કે ડી. ઉપરોક્ત તમામ? જવાબ આવશે ડી. ઉપરોક્ત તમામ. પ્રશ્ન 32. સર્વે ઓફ ઇન્ડિયા કઈ જગ્યાએ આવેલી સંસ્થા છે?
એ દેહરાદૂન, બી કોલકાતા, સી હૈદરાબાદ, ડી છત્તીસગઢ. જવાબ આવશે એ દેહરાદૂન. પ્રશ્ન 33. કયા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે? એ નાના માપના, બી મોટા માપના, સી મધ્યમ માપના કે ડી ઉપરોક્ત તમામ. જવાબ આવશે એ નાના માપના નકશામાં.